શું વિચારી છે લે? અલે આવા ગોરકળયુગમાં આપણને શું બૈરું મળશે? જોફરા આર્ચર જેવું. એમ નહીં લે હોપા ભાઈ. લવ મેરેજ કરીએ તો બૈરું પીપળામાં પૂરીને મરાવરાઈ દે અને અરેન્જ મેરેજ કરીએ તો હનીમૂનમાં લઈ જઈને પતાવરાઈ દે. એ મારે તો લગ્ન કરવો જ નહીં. લગ્ન કરવાનો વિચાર જ ના આવે ને એવું કોક કરવું છે. એના માટે મારા જોડે એક પરમેનન્ટ સોલ્યુશન છે. હાલ જ બોલ. તારી મગફળી ઉપર વેલ્ડિંગ કરાવી દે. हेलो मेरे बच्चे मन के सच्चे 50 वाले कट છે કાકા આજે મગજની માં ના ફરતા ઓલરેડી મગજ ડૂફરાયેલું છે. કેમ? એના હોર્મોન ચેન્જ થઈ ગયા છે. મતલબ કઈ લગ્ન નહીં કરવાનું. કેમ? અલ્યા વાયવાલેમાં બેઠા છો કેટલા સવાલો કરો છો? સાદી ભાષામાં ખબર નહીં પડતી કઈના એન્ટીનાની અંદર કરંટ નહીં રહ્યું. હા બેટા લગન તો કરવા પડે. લગ્ન ના કરીએ શું થાય? પોચવાળી મંચમાંથી રૂપિયાવાળી મેલોડી થઈ જાય. કાકા તમે જ કહો, લગ્ન કરાય કે ના કરાય? આટલી ઉંમરમાં હવે ફરીથી ક્યાં શોભે, પણ તો બી જો ઘરેથી હા પાડે તો કરી લઈશ. આ બે જેનજી જનરેશનના શક્તિ કપૂર ભગતની વાત ચાલે છે. અચ્છા ભગત ના, ભગત ને તો જો વાર છે. પેલા ભણવાનું ને પછી પરણવાનું. પેલા જોબ તો મળવા દે. અચ્છા હા બેટા, મને જોબ ઉપરથી યાદ આવ્યું. મારા છોકરાને વક્તૃત્વ સ્પર્ધામાં છે ને જોબ ઉપર લેક્ચર આપવાનું છે. તો તમને તો એક્સપિરિયન્સ હશે, તો મને સ્પીચ તૈયાર કરી આપો ને એના માટે પ્લીઝ. કાકા સ્ક્રિપ્ટ લખવાનું તો લીલિયો માસ્ટર છે, એનો કોઈ જોરદાર લખી આપશે. લીલિયા આજે તો એવા લે ને કે હાથ પેઢી હુંદી આપણું નોમ જ ના લે. લઈ લે. એટલે એમાં એવું એડ કરજે કે છોકરાઓ કઈ રીતે ઘરે બેઠા કામ કરી શકે. અરે કાકા ચિંતા ના કરશો, એવું લખ્યું ને કે ગાટાળો તો તમને ભારત રત્ન એવોર્ડ આલશે. Few moments later. લ્યો વાંચો. સર્વે લોકોને મારો નમસ્કાર. આજનો ટોપિક છે બ્લોજોબ. બેટા બ્લોજોબ એટલે? બ્લોજોબ એટલે વર્ક ફ્રોમ હોમ વાળી જોબ. હા, એની અત્યારે સખત જરૂર છે યંગસ્ટરોને. આજના સમયમાં દરેક લોકોનું સપનું હોય છે બ્લોજોબ. 100%. ભારત સરકારને મારી નમ્ર વિનંતી છે કે દરેક યંગસ્ટરને બ્લોજોબનો મોકો મળવો જ જોઈએ. કોરોના જેવી મહામારી વખતે અનેક યુવાનો બ્લોજોબમાં જોડાયા અને એમને એમનો અનુભવ વધાર્યો. મારી ભારત સરકારને અપીલ છે કે 18 વર્ષથી બ્લોજોબની પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ, જેથી કરીને દરેક લોકોને એમનું રોજગાર મળી રહે. A1 લખ્યું છે. વાહ લીલિયા, વાસ્તુ સ્પીચ લખી છે. તારે તો ખરેખર રાઇટર હોવું જોઈએ. અરે ના ના કાકા, તમારા માટે તો કઈ પણ. હું પણ મારા છોકરાને બ્લોજોબ જ કરાવીશ. હા અત્યારે કાકા એ જ ચાલે છે, એ જ કરાવાય. એ લીલિયા, હું શું કહેતો તો મારે બ્લોજોબ કરી શકાય? એમ બી ઘરે બેઠો નવરો જઉં છું તો. કાકા તમારા માટે તો બ્લોજોબ નો ગોલ્ડન ચાન્સ છે. બ્લોજોબ કરવા માટે કોઈ ઉંમરની જરૂર નહીં. આ જોબ કરવા માટે ખાલી અંદરથી એક ધગજ હોવી જોઈએ. બરોબર છે.